શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, ધર્મદર્શન ચેનલમાં તમારું સ્વાગત છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, તમે એક બાજુ કર્મોના સંન્યાસની અને વળી બીજી બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો, તો આ બંનેમાંથી જે એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધન હોય તે કહો. શ્રી ભગવાન બોલ્યા, કર્મ સંન્યાસ અને કર્મયોગ આ બે પરમ કલ્યાણ કરનારા છે, પરંતુ આ બંનેમાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ સાધનામાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે. હે મહાબાહો, જે માણસ ન તો કોઈને દ્વેષ કરે છે કે ન તો કસાયની આકાંક્ષા કરે છે, તે કર્મયોગી સદા સંન્યાસિત સમજવામાં યોગ્ય છે. કેમ કે રાગદ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો માણસ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. ઉપર કહેલા સંન્યાસ અને કર્મયોગને બાળક બુદ્ધિના માણસો અલગ અલગ ફળ આપનારા કહે છે, ડાહ્યા માણસો નહીં. કેમ કે બંનેમાંથી એકમાં પણ સમ્યક રીતે સ્થિત માણસ બેયના ફળ સ્વરૂપ પરમાત્માને પામે છે. જ્ઞાનયોગીઓ વડે જે પરમધામ પ્રાપ્ત કરાય છે, કર્મયોગીઓ વડે પણ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે. આથી જે માણસ જ્ઞાનયોગ અને કર્મયોગને ફળરૂપે એક જુએ છે, તે જ યથાર્થ જુએ છે. તેમ છતાં પણ હે મહાબાહો, કર્મયોગ વિના સંન્યાસ, મન ઇન્દ્રિય શરીર દ્વારા થતા સમસ્ત કર્મોના કરતાપણાના ભાવનો ત્યાગ પ્રાપ્ત કરવો મુશ્કેલ છે. જ્યારે ભગવત સ્વરૂપનું મનન કરનાર કર્મયોગી પરબ્રહ્મ પરમાત્માને વિના વિલંબે પામી જાય છે. જેનું મન પોતાને વશ છે, જે ઇન્દ્રિય છે, જેનું અંતઃકરણ શુદ્ધ છે, તથા સઘળા પ્રાણીઓના આત્મ સ્વરૂપ પરમાત્માનો જ જેનો આત્મા છે, એવો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લોપાતો નથી. તત્વને જાણનારો સાંખ્યયોગી તો જોતો, સાંભળતો, સ્પર્શ કરતો, સૂંઘતો, જમતો, ચાલતો, ઊંઘતો, શ્વાસ લેતો, બોલતો, ત્યાગતો, ગ્રહણ કરતો, તેમજ આંખો ઉઘાડતો અને મીચતો હોવા છતાં પણ સર્વ ઇન્દ્રિયો પોતપોતાના અર્થમાં એટલે કે વિષયોમાં વર્તતી રહે છે, એમ સમજીને નિશંકપણે એમ માને છે કે હું કશું જ નથી કરી રહ્યો. જે માણસ બધા કર્મોને પરમાત્મામાં અર્પીને તેમજ આસક્તિને છોડીને કર્મ કરે છે, એ માણસ જળથી કમળના પાંદડાની પેઠે પાપથી લેપાતો નથી. કર્મયોગીઓને મમત્વ ભાવ રાખ્યા વિના કેવળ ઇન્દ્રિય, મન, બુદ્ધિ તેમજ શરીર દ્વારા થનારી સઘળી ક્રિયાઓમાં આસક્તિ ત્યજીને અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે. કર્મયોગી કર્મોના ફળને ત્યજીને ભગવત પ્રાપ્તિ સ્વરૂપ શાંતિ પ્રાપ્ત કરે છે. જ્યારે સકામ માણસ કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાય છે. અંતઃકરણ જેના વશમાં છે, એવો સાંખ્ય યોગનું આચરણ કરનાર મનુષ્ય કશું ન કરતો કે ન કરાવતો રહીને જ ન દ્વારા શરીરરૂપી ઘરમાં સઘળાય કર્મોને મનથી ત્યજીને આનંદપૂર્વક સચ્ચિદાનંદ ધન પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહે છે. પરમેશ્વર માણસો ન તો કરતાપણાને, ન તો કર્મોને કે ન તો કર્મફળના સંયોજનોને સર્જે છે, પણ સ્વભાવ અર્થાત ત્રિગુણમય પ્રકૃતિ પર પ્રવર્તે છે. સર્વવ્યાપી પરમેશ્વર ન તો કોઈના
પાપ કર્મને ગ્રહણ કરે છે કે ન તો કોઈના શુભ કર્મને, પરંતુ અજ્ઞાત વડે જ્ઞાન ઢંકાયેલું છે. તેનાથી જ બધા અજ્ઞાની માણસો મોહ પામે છે. પણ જેમનું એ અજ્ઞાત પરમાત્માના તત્વજ્ઞાન વડે નષ્ટ કરી નાખવામાં આવ્યું છે, તેમનું એ જ્ઞાન સૂર્યની જેમ એ સચ્ચિદાનંદ ધન પરમાત્માને પ્રકાશિત કરી દે છે. એટલે કે પરમાત્માના સ્વરૂપને સાક્ષાત્કાર કરાવે છે. પરમાત્મામાં જેમનું મન ત્રદુપ્ત થઈ રહ્યું છે, પરમાત્મામાં જેમની બુદ્ધિ ત્રદુપ્ત થઈ રહી છે, અને સચ્ચિદાનંદ ધન પરમાત્મામાં જ જેમની નિરંતર એકાત્મ ભાવે સ્થિત છે, એવા પરમાત્મા પારાયણ મનુષ્ય જ્ઞાન દ્વારા પાપરહિત થઈ જાય છે. પુનરાવર્તિત એટલે પરમ ગતિને પામે છે. એવા જ્ઞાનીજનો વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણમાં તથા ગાય, હાથી, કૂતરા અને ચાંડાળમાં એ સમાન દ્રષ્ટિવાળા જ હોય છે. જેમનું મન સમભાવમાં સ્થિત છે, તેમણે આ જીવન અવસ્થામાં જ સકળ સંસાર જીતી લીધો છે. કેમ કે સચ્ચિદાનંદ ધન પરમાત્મા નિર્દોષ અને સમ છે, માટે તેઓ સચ્ચિદાનંદ ધન પરમાત્મામાં જ સ્થિત છે. જે માણસ પ્રિયને પામીને હરખાય નહીં, તેમજ અપ્રિયને પામીને અકળાય નહીં, તે સ્થિર બુદ્ધિનો અને સંશય વિનાનો બ્રહ્મવેતા મનુષ્ય સચ્ચિદાનંદ ધન પરબ્રહ્મ પરમાત્મામાં એકાત્મ ભાવે કાયમ સ્થિત છે. બહારના વિષયોમાં આસક્તિ વિનાના અંતઃકરણ વાળો સાધક આત્મામાં સ્થિત જે ધ્યાનજનિત સાત્વિક આનંદ છે, એને પામે છે. એ પછી એ સચ્ચિદાનંદ ધન પરમાત્માના ધ્યાન સ્વરૂપ યોગમાં અભિન્ન ભાવે સ્થિત માણસ આનંદ અક્ષયને અનુભવે છે. જે આ ઇન્દ્રિય અને વિષયોમાં સંયોગથી ઉત્પન્ન થતા સર્વ ભોગો છે, તે બધા જો કે વિષયી માણસોને સુખ સ્વરૂપ ભાસે છે, તો પણ નિશંકપણે દુઃખના જ હેતુ છે. વળી આદિ અનંતવાળા એટલે કે અનિત્ય છે. માટે હે કૌતે, ડાહ્યો અને વિવેકી માણસ એમનામાં આસક્ત રહેતો નથી. જે સાધક આ મનુષ્ય શરીરમાં દેહનો નાશ થતા પહેલા જ કામ ક્રોધમાંથી ઉદ્ભવતા વેગને સહેવા સમર્થ બની જાય છે, એ જ માણસ યોગી છે અને એ જ સુખી છે. જે માણસ અંતરાત્મામાં જ આનંદ અનુભવનારો છે, આત્મામાં જ રમનારો છે, અને જે આત્મામાં જ જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો અનુભવ કરનારો છે, એ સચ્ચિદાનંદ ધન પરબ્રહ્મ પરમાત્માની સાથે ઐક્ય પામેલો સાંખ્ય યોગી શાંત બ્રહ્મને પામે છે. જેમના સઘળા પાપ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમના સઘળા સંશયો દ્વારા નિવૃત્ત થઈ ચૂક્યા છે, તેઓ સર્વ પ્રાણીઓમાં હિતમાં રહત છે. તેમજ તેમનું જીતાયેલું મન નિશ્ચળ ભાવે પરમાત્મામાં સ્થિત છે. એવા બ્રહ્મવેતા માણસો શાંત બ્રહ્મને પામે છે. કામ ક્રોધ વિનાના જીતેલા ચિત્તવાળા પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરી ચૂકેલા જ્ઞાનીજનો માટે ચારે કોર શાંત પરબ્રહ્મ પરમાત્મા જ પરિપૂર્ણ છે. બહારના વિષયના ભોગનું ચિંતન કર્યા વિના તેમને બહાર જ ત્યજીને અને આંખોની દ્રષ્ટિને ભ્રમરોની મધ્યમાં સ્થાપીને તથા નાસિકામાં વિચરતા પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને જીત્યા છે, એવો જે મોક્ષપરાયણ મુનિ ઈચ્છા, ભય અને ક્રોધ વિનાનો થઈ ગયો છે, તે સદા મુક્ત જ છે. મારો ભક્ત મને સર્વ યજ્ઞો અને તપોને ભોગવનાર, સકળ લોકોના ઈશ્વરનો ઈશ્વર, તેમજ સઘળા પ્રાણીઓ સુહૃદય એટલે કે સ્વાર્થ વિનાના દયાળુ અને પ્રેમ કરનાર એવો તત્વથી જાણીને શાંતિને પામે છે. ઇતિ શ્રી
કર્મ સંન્યાસ યોગ નામનો 5મો અધ્યાય સમાપ્ત. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.